ગીતા ચોકમાં આવેલા ઋષભદેવ ફ્લેટના રિનોવેશનના કામ દરમિયાન દાદર ધરાશાયી થતા લોકો ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડે દોડી જઈ રેસ્ક્યુ કર્યા હતા। ગીતા ચોક વિસ્તારમાં આવેલા ઋષભદેવ ફ્લેટમાં રિનોવેશનનું કામ ચાલુ હતું। તે દરમિયાન અચાનક દાદર તૂટી પડ્યો હતો અને 16 પરિવારના સભ્યો ફ્લેટમાં ફસાયા હતા, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડે દોડી આવી તમામ લોકોને હેમખેમ રીતે બહાર કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। એપાર્ટમેન્ટ તેની અંદર બીજા માળનો દાદરો રિનોવેશન કરતા પડેલ છે। સ્થાનિક દ્વારા જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ અને માનનીય ડેપ્યુટી કમિશનરશ્રીને તમામ વિભાગને જાણ કરી અને તાત્કાલિક અહીંથી ઋષભદેવ ફ્લેટમાં જે લોકો ઉપર હતા તેમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા છે। ભગવાનના આશીર્વાદથી કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી, એટલું સારું છે। એટલે અત્યારે તમામ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને તમામ જેટલા રહેવાસીઓ હતા તેમને નીચે ઉતારી દીધા છે અને આગળની કાર્યવાહી ફાયર વિભાગ કરવા।